કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 6 માં અંગ્રેજ શાસનની ભારત પર અસર એમાં આપણે સમાજ જીવનને કેવું ગ્રહણ લાગ્યું એના વિશેની ચર્ચા કરવાની છે. ચર્ચાની શરૂઆત કરતા પહેલા થોડુંક 2 મિનિટ રિવિઝન કરી લઈએ. આની આગલા વિડીયોમાં આપણે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના ખેડૂત અને ખેતીની કેવી હાલત થઈ એ આપણે આગલા વિડીયોમાં જોયું. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતનો જે ખેડૂત છે એ પાયમાલ એટલે કે બરબાદ થઈ ગયો. કારણ કે અંગ્રેજો આડે ધડ કરવેરો ઉઘરાવતા. અંગ્રેજો જે કરવેરો ઉઘરાવતા એ ખેડૂત ભરી ન શકતો. એના કારણે કેટલાક ખેડૂતોએ ઘરના દાગીના વેચવા પડ્યા હતા, કેટલાક ખેડૂતોએ ખેતીની જમીન પણ વેચવી પડી હતી અને કેટલાક ખેડૂતો જે છે એ સાહુકારોની વ્યાજ પ્રથાનો ભોગ બન્યા હતા. આપણે ચર્ચા કરી. તે ઉપરાંત સમય જતા બંગાળ રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો. એ દુષ્કાળમાં લાખો લોકોના મૃત્યુ થયા હતા અને પછી કોર્નવોલિસે એક પ્રથા દાખલ કરી હતી. એની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી અને પ્રથાનું નામ હતું કાયમી જમાબંધી પ્રથા. કાયમી જમાબંધી પ્રથામાં શું હતું બાળકો? તો કે કાયમી જમાબંધી પ્રથામાં સરકારે ખેડૂતોનું મહેસૂલની રકમ નિશ્ચિત કરી નાખી કે ભાઈ આટલી જમીન હોય તો એ ખેડૂતોએ આટલા રૂપિયાનો મહેસૂલ આપવાનો. બે માટે ફાયદાકારક. ભારતના ખેડૂતો માટે શું કામ ફાયદાકારક હતું? કારણ કે ઓલો આડેધડ જે મહેસૂલ ઉઘરાવતા એની જગ્યાએ ફિક્સ જ થઈ ગયું કે આટલી જમીન છે મારી પાસે, મારે આટલો મહેસૂલ દેવાનો છે અને એ વર્ષ દરમિયાન બચત કરીને એટલું મહેસૂલ ભેગું કરી શકતો. અને અંગ્રેજોને શું ફાયદો થયો? અંગ્રેજોને ખબર પડી ગઈ કે દર વર્ષે હવે આપણને મહેસૂલ એટલે કે ટેક્સ સ્વરૂપે કેટલી આવક મળવાની છે. તો અહીંયા લગીની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરી હતી. આજે જે વાત કરવાની છે કે ભાઈ અંગ્રેજોના શાસનની આપણા સમાજ જીવનને કેવી અસર થઈ હતી, ગ્રહણ લાગી ગયું હતું, બહુ ખરાબ અસરો પડી હતી આપણા સમાજ જીવનને. એની ચર્ચા આજે આપણે કરવાની છે. શું કે જોઈએ? સૌથી પહેલા વોરન હેસ્ટિંગ્સ. ખાવા પીવાની વસ્તુ નથી, ગવર્નરનું નામ છે. એના ભાઈબાએ રાખ્યું છે. કોર્નવોલિસ આગળ આપણે આવ્યો, એની પહેલા આપણે જોઈ ગયા ડેલહાઉસી આવ્યો, એની પહેલા વેલેસ્લી આવ્યો. આ બધા અંગ્રેજ અધિકારીઓ કે ગવર્નરના નામ છે. એવો જ એક અંગ્રેજ ગવર્નર હતો વોરન હેસ્ટિંગ્સ. એના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું એને કલેક્ટર તરીકે ઓળખવામાં આવતા. કલેક્ટર, કર ઉઘરાવનાર વ્યક્તિ. કર એટલે કે મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિ. એને એક હોદ્દો આપી દીધો. નામ શું હતું એનું? કલેક્ટર. તો તમને ઓબ્જેક્ટિવનો પ્રશ્ન પૂછાઈ શકે બાળકો કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં કર ઉઘરાવવાનું કામ જે કરતો એને કયા નામે ઓળખવામાં આવતો? કલેક્ટર. એને એક નવી સિસ્ટમ જ એને જવાબદારી કલેક્ટરને સોંપી દીધી કે ભાઈ તું આ ગામનો કલેક્ટર, તારે આટલા ગામનો કર ઉઘરાવવાનું કે મહેસૂલ ઉઘરાવવાનું કામ તારે કરવાનું અને એ મહેસૂલ તારે પછી ઉપલી અધિકારીને જમા કરાવી દેવાનું. તો કર ઉઘરાવવાનું કામ જે વ્યક્તિ કરતો એના કલેક્ટર તરીકે ઓળખવામાં આવતો. કલેક્ટરે ખાલી કર ઉઘરાવવાનું કામ નહોતું કરવાનું બાળકો. કલેક્ટરને હજી એક કામગીરી સોંપી હતી અને એ કામગીરી છે ન્યાયાધીશ. અત્યારે તો આપણો દેશ આઝાદ થઈ ગયો છે. અત્યારે તો આપણા દેશમાં અલગ ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલત છે, વડી અદાલત છે, જિલ્લા અદાલત છે અને તાલુકા અદાલત છે. આ ચારે ચાર અદાલત ન્યાય આપવાનું કામ કરે છે. અંગ્રેજો નહોતા આવ્યા એના પહેલાની સમયની વાત કરીએ આપણે તો કે અંગ્રેજો નહોતા આવ્યા એના પહેલાના સમયમાં ન્યાય આપવાનું કામ કરતા રાજા મહારાજા. કોઈ વ્યક્તિનો અન્યાય થતો હોય તો એ રાજાના દરબારમાં જઈને ન્યાય માંગી શકતો. પણ હવે તો અંગ્રેજો ભારતમાં આવી ગયા છે. એણે ભારતમાં પોતાની સત્તા જમાવી દીધી છે. ભારતના રાજ્યો કબજે કરી લીધા છે. આગળ આપણે જોઈ ગયા વેલેસ્લીની સહાયકારી યોજનાથી કેટલાક રાજ્યો કબજે કર્યા હતા. ડેલહાઉસીની ખાલસા નીતિથી કેટલાક રાજ્યો કર્યા હતા કબજે. પ્લાસી અને બક્સરના યુદ્ધ દ્વારા ભારતનું ત્યારના સમયનું જે સૌથી મોટું રાજ્ય ગણવામાં આવતું બંગાળ રાજ્ય. હવે ભારતના મોટાભાગના વિસ્તારોમાં, મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજોની સત્તા હતી. તો હવે રાજા મહારાજાઓનું જે રાજ્ય હતું એ અંગ્રેજો પાસે વયું ગયું છે. હવે રાજા મહારાજા ન્યાય નથી આપી શકતા. હવે ન્યાય આપવાનું કામ કોણ કરશે? તો કે કલેક્ટર. એટલે કલેક્ટરને બે કામ સોંપ્યા હતા બાળકો. પેલું કામ કયું સોંપ્યું હતું? યસ, વેરી ગુડ. પેલું કામ હતું મહેસૂલ. મહેસૂલ એટલે કે કર. કર એટલે કે ટેક્સ. મહેસૂલ કે કર ઉઘરાવવાનું કામ એ કલેક્ટર કરતા. કોના સમયની વાત કરીએ છીએ આપણે? વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર હતો ત્યારના સમયની વાત કરીએ છીએ. અને બીજું કામ સોંપ્યું હતું કલેક્ટરને કે ભાઈ તારે ન્યાય આપવાનું. ગામમાં કોઈ પ્રશ્ન હોય
ગામમાં કોઈ વ્યક્તિને ન્યાય જોતો હોય તો એ કામ કલેક્ટર કરતો, તો કલેક્ટરની બે કામગીરી, કરવેરા એટલે કે મહેસૂલ ઉઘરાવવાનું અને બીજું છે ન્યાય આપવાનું. હવે આગળ વધીએ. જૂના સમયમાં ગ્રામ પંચાયતો જ ગામડાનો વહીવટ સંભાળતી, જે દેશની કરોડરજ્જુ ગણાતી. પહેલાના સમયમાં ગ્રામ પંચાયત હતી, આખા ગામડાનો વહીવટ ગ્રામ પંચાયત. અત્યારે આપણા દેશમાં છે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત, જેની આપણે માહિતી 9મા ધોરણમાં મેળવવાની આવશે. તો અંગ્રેજોના સમયમાં ગ્રામ પંચાયતો ગામડાનો બધો વહીવટ સંભાળતી, ગામડાના વિકાસના કાર્યો કરતા. આ બધો એક કામગીરી જે છે ગ્રામ પંચાયત કરતી, પણ એ દેશની કરોડરજ્જુ ગણાતી. પણ અંગ્રેજોના સમયમાં આ પ્રથા બંધ થઈ ગઈ, કારણ કે ગ્રામ પંચાયત જે કામ કરતી એ કામ હવે અંગ્રેજ અધિકારીઓ કરવા માંડ્યા. એટલે આપણા દેશની જે ગ્રામ પંચાયતો હતી ધીમે ધીમે બંધ થવા લાગી હતી. આગળ શું કહે? કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી તેનાથી લોકોમાં ભય ઊભો થયો કે કંપની સરકાર એટલે અહીંયા અંગ્રેજ સરકાર સમજવાનું છે. કંપની સરકાર એટલે આગળ તમે આપણે પહેલા પ્રકરણમાં જોઈ ગયા છે કે અંગ્રેજોએ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી ઈસવીસન 1600. અને ત્યારે ઇંગ્લેન્ડમાં શાસન હતું રાણી એલિઝાબેથનું, એણે મંજૂરી આપી હતી અને 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ભારતમાં થઈ હતી. તો અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા બાળકો, એ કંપનીના નામે રાજ કરતા ભારતમાં. હવે કંપની તો નિર્જીવ વસ્તુ છે, અંગ્રેજો શું કરતા? કંપનીના નામે, એટલે અહીંયા લખ્યું છે કંપની એટલે અહીંયા અંગ્રેજો જ સમજવા, કારણ કે કંપની ચલાવતા હતા અંગ્રેજો. તો કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી એનાથી ભારતના લોકોમાં ભય ઊભો થયો. શું ભય ઊભો થયો હતો? તો કે ભાઈ અંગ્રેજો ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. આગળ આપણે ડેલહાઉસીના સુધારામાં જોયું બાળ લગ્નનો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? ડેલહાઉસી અમલમાં મૂક્યો હતો. વિધવા સ્ત્રી પુનઃલગ્ન કરી શકે એ કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? તો કે ડેલહાઉસી અમલમાં મૂક્યો હતો. સતી પ્રથાનો કાયદો કોણે અમલમાં મૂક્યો હતો? તો કે વિલિયમ બેન્ટિક અમલમાં મૂક્યો હતો. તો ભારતના જે સામાજિક રીત રિવાજ, જો બાળકો આ બધા આપણા સામાજિક રીત રિવાજને ભેગા કરો ને એનાથી આપણી સંસ્કૃતિ બને છે. આ બધા આપણા જે સામાજિક રીત રિવાજ છે, આપણી જે રહેણી કરણી છે, આપણો જે પહેરવેશ છે, આપણી જે બોલી છે, આ બધાને તમે ભેગા કરો ને એટલે આપણી સંસ્કૃતિ બને. અંગ્રેજીમાં કહેવાય કલ્ચર. તો ધીમે ધીમે અંગ્રેજો કાયદા બનાવીને અને ભારતની જે સંસ્કૃતિ છે એ તો બાળકો સદીઓ પુરાણી છે. તમારા ધોરણ 10માં સંસ્કૃતિનું આખું ચેપ્ટર ભણવાનું આવશે. આપણા દેશની સંસ્કૃતિમાં તો દરેક જીવ પ્રત્યે દયા રાખવાનું જણાવ્યું છે. દરેક દેશની સંસ્કૃતિ હશે. અમેરિકામાં જશો તો અહીંયાની સંસ્કૃતિ હશે. આપણી સંસ્કૃતિ તો દુનિયામાં વિશિષ્ટ સંસ્કૃતિ ગણવામાં આવે છે. અતિથિ દેવો ભવ એ ભારતની સંસ્કૃતિ, વસુદેવ કુટુંબકમ એ ભારતની સંસ્કૃતિ. આપણે તો અતિથિને દેવ ગણીએ છીએ. હવે તમે મને કહો છે કયા દેશમાં ચાંદાને મામા કહે? તો કે આપણે કહીએ છીએ. સુરતને દાદા કોણ કહે? તો કે ભારતના લોકો, કારણ કે એ ભારતની સંસ્કૃતિનો ભાગ છે. આપણે ચાંદાને મામા કહીએ છીએ, સૂર્યના દાદા કહીએ છીએ, પીપળે પાણી રેડવા જઈએ છીએ. અતિથિ પેલો હગો પાડોશી કઈ ને ગુજરાતીમાં કહેવત છે. બાકી જાજો છે અમેરિકામાં રેવા કોકવાર પેલો હગો પાડોશી એટલા માટે જ કહે છે કે ભાઈ સુખ દુઃખમાં પહેલા સૌથી આપણને મદદ કરશે આપણો પાડોશી. બાકી અમેરિકામાં રહેતા હશો તો માઇકલભાઈ બાજુ મારીએ છીએ 6 મહિના પછી ખબર પડે, ઓ માય ગોડ માઇકલભાઈ. ને આપણે અહીંયા કોક નવું રહેવા આવ્યું હોય 3 દી પછી જોઈજો એ બધાની છઠ્ઠીઓ જાણી ગઈ સાખી શેરીની. સાંજે 6 વાગે એ જ ચર્ચાઓ થતી હોય, બેરાઓ બધી કરતા હોય. તો આપણી જે સંસ્કૃતિ છે એના જે રીત રિવાજો છે એ કાયદા બનાવીને અંગ્રેજો ધીમે ધીમે એ રીત રિવાજો દૂર કરવાનું. નો ડાઉટ જે રિવાજો હતા એ ખરેખર અન્યાયી હતા, કારણ કે એનાથી સ્ત્રીઓનું શોષણ થતું હતું. સતી પ્રથા હતી તો સતો પ્રથા નહોતી. પાછી નિયમ કે રિવાજ કોને કહેવાય? બે અનુસરવાના હોય. સતી પ્રથામાં શું હતું? તો કે ભાઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે એટલે એને ચિતા ઉપર બેહાડી દીધું. કારણ કે ભાઈ આપણી સંસ્કૃતિમાં તો પતિને પરમેશ્વર ગણે છે. ઈ કહે, આપણે ગામડામાં ઘણા લોકો એમ કે ઈ એના ધણીનું કે પતિનું નામ નહીં લે, ઈ કહે ઈ એટલે ઈશ્વર. ઈ એટલે શું? ઈશ્વર. હા, સતો પ્રથા નહોતું. પત્ની મેરી હોય તો પતિએ ચિતા ઉપર નહીં બેસવાનું. લ્યો બોલો, આ કેવા રિવાજ? દૂધ પીતી કરવાના રિવાજમાં છોકરીનો જન્મ થાય તો એને ગરમ ઉકાળેલા દૂધમાં ઓલામાં મૂકી દેવાનું, નાખી દેવાની, મારી નાખવાની, કારણ કે એના બોજ ગણવામાં આવતો.
તો અંગ્રેજોના કાયદા સારા હતા કે ભાઈ બાળ લગ્ન ન હોવા જોઈએ, સારી બાબત છે. સતી પ્રથા ન હોવી જોઈએ, સારી બાબત. પણ ભારતનો જે નિરક્ષર લોકોનો વર્ગ જે છે, રૂઢિચુસ્ત જૂની માન્યતાઓમાં સદીઓથી માનતો આવ્યો છે, એના મગજમાં આ વસ્તુ નહોતી ઉતરી. તો ભારતના જે રૂઢિચુસ્ત લોકો હતા કે જે હજારો વર્ષથી એકને એક રિવાજ પાડતા આવ્યા હતા, બાળ લગ્નનો હોય કે સતી પ્રથાનો હોય, એને થોડું ખરાબ લાગ્યું કે અંગ્રેજો તો જો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. તે ઉપરાંત રેલવે, લશ્કરમાં ભારતના સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી. રેલવેમાં ભરતી હોય અથવા લશ્કરમાં ભરતી હોય તો ભારતની સામાજિક વ્યવસ્થામાં ભારતના રીત રિવાજ છે, ભારતના ધર્મ છે, ભારતની જ્ઞાતિ છે, એનું ઇન્સલ્ટ કરવામાં આવતું. લશ્કરમાં અને રેલવેમાં અમુક હોદ્દા ઉપર અંગ્રેજ અધિકારીઓને જ બેસાડવામાં આવતા. એમાં ભારતનો વ્યક્તિ ગમે એટલો સારું કામ કરતો હોય, ગમે એવી સારી આવડત હોય, એમાં એને નિમણૂક આપવામાં ન આવતી, ઇગ્નોર કરતા. તે ઉપરાંત આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજોને સલામ ભરવી. આગ્રા જે છે એ અત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક સિટી છે. તો અંગ્રેજોના સમયમાં આગ્રામાં એક ફરમાન એટલે કે આદેશ આપવામાં આવ્યો કે જ્યારે પણ અંગ્રેજ અધિકારી નીકળે એટલે દરેક હિન્દી એટલે અહીંયા ભારતીય સમજવાનું, દરેક ભારતીય વ્યક્તિએ પોતાનું કામ પડતું મૂકી દેવાનું અને સેલ્યુટ મારવાની, સલામ મારવાની ફરજિયાત. ગમે એવું કામ હોય પડતું મૂકો. આવો આદેશ અંગ્રેજોએ બહાર પાડ્યો. હવે ભાઈ દરેકને માન સન્માન આપવું જ જોઈએ, પણ એ પરાણે ન હોવું જોઈએ. તો અંગ્રેજોને તો પરાણે સન્માન જોતું હતું, એવું થોડું હાલે. તો અંગ્રેજોએ એવો આદેશ જ બહાર પાડ્યો કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવાની ફરજિયાત, ગમે એ કામ હોય પડતું મૂકી. ન ભરે તો આગળ લખ્યું જો તેમ કરવામાં ન આવે તો તે વ્યક્તિને દંડ કે સજા થાય. અંગ્રેજો જાહેરમાં દંડ આપતા, બાળકો ચાબુક મારે. કોઈ સલામ ન માર્યું એ ખબર પડે, વાહે અંગ્રેજોના સૈનિકો એ ચેક કરતા હોય, કોલાએ સલામ નથી મારી, પકડો એમ. પછી જાહેરમાં ચોક વચ્ચે ઊભા રાખી અને ચાબુકથી એના કોરડા મારતા, 10 ને 20 ને 25 ને જી નક્કી કર્યા. ઘણી વાર તો જેલની સજા કરે, વધારે સામે થઈ તો આ લુખી દાદાગીરી જ કહેવાય ને. તો એના કારણે જ ગ્રહણ લાગ્યું હતું. જો આપણી સામાજિક વ્યવસ્થા બહુ નબળી પડી ગઈ હતી અંગ્રેજોના કારણે. અને સૌથી છેલ્લે ઉપરોક્ત કારણોના લીધે અંગ્રેજો પ્રત્યે ભારતીયોમાં દિલમાં રોષ અને નફરતની લાગણી ઊભી થઈ. આ બધા એક કારનામા કર્યા અંગ્રેજોએ, તેનાથી કઈ એની છાપ સારી નહોતી થઈ. એના કારણે ભારતના જે લોકો હતા એ અંગ્રેજોને નફરત કરવા લાગ્યા. અને એ નફરતનું પરિણામ આવ્યું 1857 નો સંગ્રામ. આપણે 9મા ચેપ્ટરમાં આવશે. આઝાદી માટેનો પહેલો સંગ્રામ હતો, નિષ્ફળ ગયો હતો, પણ પરિણામ આપણને બહુ સારું મળ્યું હતું. 1857 ના સંગ્રામનો પહેલો શહીદ હતો બાળકો મંગલ પાંડે. એ આપણા 9મા ચેપ્ટરમાં વિગતવાર માહિતી મેળવશું, પણ અત્યારે ટૂંકમાં કહી દઉં. તો સંગ્રામ નિષ્ફળ ગયો, શું કામ નિષ્ફળ ગયો એ આપણે 9મા ચેપ્ટરમાં જોશું. પણ સંગ્રામનું પરિણામ એ એવું કે ભારતના લોકો જાગૃત બન્યા કે ભાઈ અંગ્રેજોના આવા અત્યાચાર સહન ન કરે. પછી તો આખી એક ક્રાંતિકારીઓની ફોજ ઊભી થઈ. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુખરામ, આ બધા આખા ક્રાંતિકારીઓની એક ફોજ ઊભી થઈ અને એણે રોલ મોડેલ તરીકે લીધા મંગલ પાંડેને. એ લોકોએ જે ક્રાંતિકારીઓએ માર્ગ અપનાવ્યો હતો દેશની આઝાદી માટેનું, એનું બહુ મોટું યોગદાન છે. ખાલી એક કે બે વ્યક્તિના હિસાબે આપણે દેશને આઝાદી નથી મળી, ક્રાંતિકારીઓનું એટલું યોગદાન છે. આગળ આપણે એની વિશે માહિતી મેળવવાની આવશે. 21, 22, 23 વર્ષની ઉંમરે એ ફાંસીએ ચડી ગયા હતા દેશની આઝાદી માટે પકડાઈને. તો આ મંગલ પાંડેની જે બલિદાન હતું એ નિષ્ફળ નહોતું ગયું, આ સંગ્રામ નિષ્ફળ ગયો હતો. એનાથી લોકો જાગૃત થયા હતા, લોકો એક થયા હતા, એ આ સંગ્રામે કામ કર્યું. અને એ સંગ્રામ થવાનું કારણ આ હતું, ભારતના લોકોમાં જે અંગ્રેજો પ્રત્યેનો રોષ અને નફરતની લાગણી હતી ને એવડી. બરોબર છે બાળકો? તો આ હતી સમાજ જીવનને લાગ્યા ગ્રહણની માહિતી. ચલો બાળકો, તો હવે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વેપાર ઉદ્યોગનો કેવી રીતના વિનાશ થયો એની માહિતી આપણે મેળવીએ. ખેતીનો વિનાશ કેવી રીતના થયો એની માહિતી તો આપણે ઓલરેડી મેળવી જ લીધી છે. ખેડૂત જે છે એ પાયમાલ એટલે કે બરબાદ થઈ ગયો હતો, ખેડૂત ગરીબ બની ગયો હતો, સામાજિક વ્યવસ્થા પડી ભાંગી હતી, એ આપણે હમણાં જોયું. હવે અંગ્રેજોના શાસનની ભારતના વેપાર ઉદ્યોગ ઉપર કેવી અસર પડી, ભારતના વેપાર ઉદ્યોગનો કઈ રીતના વિનાશ થયો એની માહિતી હવે આપણે
જોઈએ. શું કહે છે? તો કે હિંદનો હાથસાળ, હાથસાળ એટલે કે હાથેથી બનાવેલ ઉદ્યોગ યુરોપ એશિયાના દેશોને જોઈતો કાપડનો માલ પૂરો પાડતો. પહેલાના સમયમાં બાળકો યંત્રો કે મશીન નહોતા, પણ ભારતના કારીગરોમાં એવી આવડત હતી કે એ સુતરાઉ કાપડ હાથેથી બનાવતા. હાથસાળ, હાથ, પહેલાના સમયમાં મશીનરી કે યંત્રો નહોતા, તો હાથેથી સુતરાઉ કાપડ વણવામાં આવતું. તો ભારતના જે કારીગરો છે આખા યુરોપી આખો ખંડ છે અને એશિયાના જે દેશો છે બધાયમાં કાપડનો જથ્થો ભારતવાળા જ પૂરો પાડતા. દુનિયાના મોટાભાગના દેશોમાં ભારતનું જ કાપડ જતું. આગળ શું કહે છે? હિંદમાં બનતું શણ, ઊન, રેશમની વિવિધ દેશોમાં માંગ હતી. એ લોકોને આપણું રેશમી કાપડ, સુતરાઉ કાપડ, ઊની કાપડ, શણ આ બધાય વસ્તુઓ બહુ સારી ક્વોલિટીની મળતી અને એની યુરોપ અને એશિયાના દેશોમાં ઘણી માંગ હતી. ઢાકાનું મલમલ આખી દુનિયામાં પ્રખ્યાત હતું. ઢાકા જે છે અત્યારે બાંગ્લાદેશની રાજધાની છે. પણ જ્યારે ભારતના ભાગલા નહોતા પડ્યા ત્યારે પાકિસ્તાન એ ભારતમાં હતું અને બાંગ્લાદેશ એ ભારતમાં હતું. તો ઢાકાનું મલમલ આખી દુનિયામાં વખણાતું અને એના માટે એમ કહેવાતું કે ઢાકાના મલમલનો જે આખો તાકો આવે 5 મીટર 6 મીટરનો એ માચિસનું જે બોક્સ આવે એની અંદર સમાઈ જતું. એટલું સોફ્ટ કાપડ હતું બાળકો ઢાકાનું મલમલ. અત્યારે તો બધી વસ્તુ મિશ્ર કરીને આપણે વેચીએ છીએ, પણ ત્યારના સમયમાં ઓરિજિનલ ઢાકાનું મલમલ આખી દુનિયામાં પ્રખ્યાત હતું. ભારતનું મીઠું, સાકર, ગળી આ બધાયની વિદેશમાં બહુ માંગ હતી અને આપણે એ બધી વસ્તુની નિકાસ કરતા. અહીંયા બે શબ્દ આવ્યા તમારા માટે, નિકાસ અને આયાત. નિકાસ એટલે બીજા દેશમાં વસ્તુનું વેચાણ કરવું, એને નિકાસ કરી કહેવાય. બીજા દેશમાં વસ્તુનું વેચાણ કરવું એને શું કર્યું કહેવાય? નિકાસ કરી કહેવાય. અને બીજા દેશમાંથી વસ્તુની ખરીદી કરવી એને આયાત કરી કહેવાય. તો આપણે યુરોપ અને એશિયા દેશોમાં જે આ બધી વસ્તુની નિકાસ કરતા એના બદલામાં સોના ચાંદીની આયાત થતી. આપણા વેપારી શણ, ઊન, રેશમી કાપડ, સુતરાઉ કાપડ લઈને હોડીમાં જતા. ત્યારે તો રૂપિયાનું ચલણ એટલું બધું નહોતું, એટલે એ લોકો શું કરે, જે હોડી કે જહાજમાં ગયા હોય એ આખી હોડી કે જહાજ ભરીને સોનું ને ચાંદી મોકલતા. ભાઈ તમે તમારા સોનું ચાંદી લઈ જાઓ, પણ અમને ઊની કાપડ આપો, રેશમી કાપડ આપો, ઢાકાનું મલમલ આપો. કારણ કે એ બધી વસ્તુની યુરોપ અને એશિયાના દેશોમાં બહુ ડિમાન્ડ હતી. એ લોકોને સોના ચાંદીની જાજી વેલ્યુ નહોતી. એ કહેતા ભાઈ તમે લઈ જાઓ બધું, ખાલી જહાજમાં સોનું ચાંદી ભરીને પાછું એ અહીંયા ભારતમાં લઈ આવતા. એટલે આપણે જે નિકાસ કરતા બદલામાં એ લોકો આપણને રૂપિયા ન આપતા, બદલામાં શું આપતા? સોના ને ચાંદી. જહાજ ભરીને આવતા. વિચાર કર્યો બળકો. તો ભારતની આ બધી વસ્તુઓ કેવી પ્રખ્યાત હશે યુરોપ અને એશિયાના દેશોમાં. તે ઉપરાંત અંગ્રેજ શાસનના અમલમાં સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઉલટી દિશા એટલે જે સોનું ચાંદી યુરોપ અને એશિયાના દેશોમાંથી ભારતના વેપારી વેપાર કરીને લઈ આવતા એ હવે ભારતમાં ન આવતું, એ ઉલટી દિશામાં. ઉલટી દિશા એટલે ઇંગ્લેન્ડમાં જવા લાગ્યું. કારણ કે અંગ્રેજોએ ભારતનો વેપાર કબજે કરી લીધો હતો. એટલે જે સોનું ને ચાંદી આવતું એ ભારતમાં ન આવતું, એ અંગ્રેજો ઇંગ્લેન્ડમાં મોકલી દેતા. સોને કી ચીડિયા આમ તો નહોતા કહેતા ભારત દેશને, કારણ કે આપણી આર્થિક સમૃદ્ધિ એવી હતી. અમેરિકા તો અત્યારનું ગણવા જોઈએ તો કાંઈ ન કહેવાય ભારત માટે. આખી દુનિયામાં ભારતનો વેપાર ફેલાયેલો હતો અને આર્થિક રીતે ભારત બહુ સમૃદ્ધ, પૈસા ટકે સુખી દેશ હતો. પણ અંગ્રેજોના શાસનમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે સોનું ને ચાંદી ભારતમાં આવતું એ હવે ઉલટી દિશા એટલે કે ઇંગ્લેન્ડમાં જવા લાગ્યું. આગળ શું કહે છે? તો કે બંગાળમાંથી ને આજના હિસાબે 500 કરોડ રૂપિયા 2 દયકામાં, એક દયકો એટલે 10 વર્ષ થાય બાળકો. એક દયકો એટલે કેટલા વર્ષ? 10 વર્ષ. તો અંગ્રેજોએ 2 દયકામાં, 2 દયકા એટલે 20 વર્ષ, સદી એટલે 100 વર્ષ, દયકો એટલે 10. 20 વર્ષમાં ખાલી એક જ રાજ્ય, કયું રાજ્ય? બંગાળ. ખાલી બંગાળ રાજ્યમાંથી અંગ્રેજો 500 કરોડ રૂપિયા ઉહેડી ગયા. વિચાર કરી લ્યો, ખાલી એક જ રાજ્યમાં. અત્યાર મુજબ હિસાબ કરો ને તો ઈ જમાનામાં. તો હવે ભારતના બાકીના રાજ્યોનો હિસાબ કરજો છે, કેટલા ઉહેડી લઈ ગયા છે અંગ્રેજો ભારતમાંથી. આ તો ખાલી એક રાજ્યની વાત કરી કે અંગ્રેજો ભારતમાંથી આજના હિસાબે 500 કરોડ ખાલી 20 વર્ષની અંદર. એવું તો ઘણા વર્ષો લગી અંગ્રેજોએ શાસન કર્યું હતું બંગાળમાં. અને આ બંગાળ એટલા માટે બાળકો કારણ કે નજીકમાં બંગાળની ખાડી છે અને ખાડીનો જે વિસ્તાર છે અહીંયાથી દરિયાઈ માર્ગે વેપારમાં સરળતા રહેતી. તો બાળકો આપણે ભારતના વેપાર ઉદ્યોગનો વિનાશ કેવી રીતના થયો એની માહિતી મેળવી. હવે આવતા પ્રકરણમાં આપણે આગળ વધીશું.
જય શ્રી કૃષ્ણ.